નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તારીખ 23 જુલાઈના રોજ દ્વારકા જિલ્લાના અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચર, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, અગ્રણી રમેશભાઈ મુંગરા, કલેક્ટર બી.કે. પંડ્યા, કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મહામંત્રીઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના અધિક સચિવ શ્રી પંકજ જોશી તેમજ પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય પણ જોડાયા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.